ગોંડલના રીબડા ગામના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હવે જે એમના પરિવાર છે, એમના મિત્રજન છે કે પછી પાટીદાર સમાજના અગ્રણીઓ છે, એક જ માંગ કરી રહ્યા છે કે જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે, જે જવાબદાર વ્યક્તિઓ છે એમની સામે કે પગલાં પોલીસ નહીં ભરે ત્યાં સુધી જે અમિત ખૂંટનો મૃતદેહ છે તે સ્વીકારવામાં નહીં આવે। હવે રાજકોટમાં આજે શું બન્યું છે તેમની વાતચીત કરીએ આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। શનિવારે જે ઘટના બની, 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી પછી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી અને આપણે જે રીતે જોયું કે સોમવારે એમનો મૃતદેહ એટલે કે જે અમિત ખૂંટ છે તે પોતાની વાડીએ જ આત્મહત્યા કરી લીધી અને પછી એમના ખિસ્સામાંથી 3 કાગળ મળ્યા, એક સુસાઇડ નોટ પણ હતી જેમાં લખવામાં આવ્યું હતું કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા અને એમની સાથે જે આ સગીરા છે અને એમનું એક ગ્રુપ છે, આ બધા લોકોએ મળી મને હની ટ્રેપમાં ફસાવ્યો છે અને જેમના કારણે હું આત્મહત્યા કરું છું। અને પછી પરિવારે પણ એક જ માંગ કરી કે જ્યાં સુધી જે આ બધા આરોપીઓ છે, જે લોકો જવાબદાર વ્યક્તિઓ છે તેમની સામે કોઈ જ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે જે અમિત ખૂંટ છે તેમનો મૃતદેહ નહીં સ્વીકારીએ। હવે પરિવારના લોકો અને જે સમાજના અગ્રણીઓ છે તે તમામ લોકો રાજકોટ સિવિલ હોસ્પિટલનું જે પીએમ ઘર છે ત્યાં પહોંચી ગયા છે। સતત 2 દિવસથી ધરણા ઉપર બેઠા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે અમને ન્યાય મળવો જોઈએ। સાથે જ અમારા જે સંવાદદાતા છે તેમણે એમના પરિવારજનો સાથે શું વાતચીત કરી છે અને તેમની શું માંગ છે તે સાંભળીએ। રીબડાના અમિત ખૂંટ નામના યુવક દ્વારા જે રીતના આપઘાત કરવામાં આવ્યો અને આપઘાત બાદ સુસાઇડ નોટની અંદર જે વ્યક્તિઓને નામ લખવામાં આવ્યા કે આ લોકોના કારણે તેમના દ્વારા છે તે આપઘાત કરવામાં આવ્યો છે, તેમના ઉપર જે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી આ સહિતના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનું નામ છે તે સુસાઇડ નોટની અંદર લખવામાં આવ્યું હતું। ત્યારે જે યુવકે આપઘાત કર્યો હતો તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લેવાયો હતો। ત્યારે તેમના પરિવારજનો દ્વારા હવે એ માંગ કરવામાં આવી છે કે જે લોકોના કારણે જે અમિત ખૂંટ નામના યુવકે આપઘાત કર્યો છે તે લોકોની જ્યાં સુધી ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ છે તે સ્વીકારવામાં નહીં આવે તે પ્રકારનું નિવેદન તેમના પરિવારજનો દ્વારા આપવામાં આવ્યું હતું। ને ત્યારબાદ ગઈકાલથી અત્યાર સુધી તેમના પરિવારજનો છે તે અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ધરણા ઉપર બેઠા છે અને જ્યાં સુધી તે લોકોને ન્યાય નહીં મળે, એટલે કે જે લોકોના નામ સુસાઇડ નોટની અંદર લખવામાં આવ્યા છે આ લોકોની ધરપકડ જ્યાર સુધી કરવામાં નહીં આવે ત્યાર સુધી તેમના પરિવારજનો છે તે આ જે અમિત ખૂંટ નામના યુવકે આપઘાત કર્યો છે તેમની મૃતદેહને છે તે સ્વીકારવામાં નહીં આવે। ત્યારે જે અહીંયા અત્યારે ધરણા ઉપર બેઠા છે તેમની સાથે જ સીધી વાત કરીશું। જે રીતના મૃતદેહ સ્વીકારવાની આપના દ્વારા અત્યારે ના કહેવામાં આવી રહી છે, ન્યાયની માંગ છે તે કરવામાં આવી રહી છે, કયા પ્રકારે ન્યાય મળવો? અમારી એક જ માંગ છે કે નિર્દોષને ન્યાય મળે અને આરોપીની ધરપકડ થાય। આરોપી કોણ કોણ છે જેની ધરપકડ થવાથી તમે મૃતદેહ સ્વીકારશો? આરોપી જે સુસાઇડ નોટમાં લખેલું છે કે જે સુસાઇડ નોટ જાહેર થઈ છે મીડિયામાં તે બધા આરોપીની ધરપકડ થાય, એક પણ એમાં ન બચવું। જે રીતના જે યુવક પરિવારજનોએ ગુમાવ્યો છે તે બાદ હવે જે પોલીસ કાર્યવાહી કરી રહી છે, પોલીસે આપને શું જવાબ આપ્યો આરોપીની ધરપકડને લઈને? આરોપીની ધરપકડને લઈને પોલીસ તંત્ર તરફથી અમને એવું જાણવા મળે છે કે એ પૂછપરછ અત્યારે ચાલુ છે એની રીતે કાંઈ, પણ અમારે એક ન્યાયની આશા સાથે જ બેઠા છીએ। જે બીજા પણ ઘણા યુવાનો છે તેમની સાથે પણ સીધી વાત કરવાનો પ્રયાસ છે તે આપણે કરીશું। જ્યાં સુધી તમારા દ્વારા કહેવામાં આવ્યું છે કે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે, પરંતુ પોલીસ આરોપીને અત્યારે કયા પ્રકારે પકડવાની કોશિશ કરી રહી છે, આપને કોઈ જાણ છે તેની? પોલીસ પુરાવા એક ભેગા કરે છે અત્યારે અને એમ કહે છે કે તપાસ કરીને આગળ અમે ધરપકડની કાર્યવાહી કરશું, એમ અત્યારે એવી આશા આપી છે। જે રીતના પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે આપને આશા પણ આપી છે, પરંતુ જો ન્યાય નહીં મળે ત્યાં તો આપના દ્વારા શું આગામી કાર્યવાહી શું હશે? આગામી પછી બધા જે ગામજનો નક્કી કરશે કે ભાઈ આગળ શું કરવું, આ રીતના ન્યાય નહીં આપે ત્યાં સુધી તો આ લાશ સ્વીકારવાની નથી જ્યાં લગી એ ધરપકડને ના થાય। કેટલા વ્યક્તિઓ આપની સાથે અત્યારે અહીંયા ધરણામાં બેઠા છે? બધા ગામના સમજી લ્યો ને 100 ની આજુબાજુ તો હશે જ, 100-200 આ સંખ્યા આજુબાજુ છે, જે બધા ગામના જ છે। પોલીસ પ્રશાસન દ્વારા એવું નથી કે ખોટ છે, એમ બધા સરનામ વાળા છે। પોલીસ પ્રશાસન દ્વારા આ ધરણાને લઈને આપને કોઈ વાત કહેવામાં આવી છે કે આ ધરણાને લઈને કે તમે અહીંયાથી ધરણા ન કરો, એવું કોઈ પોલીસ પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું? ના, અત્યારે એટલું તો હજી નથી લોકોએ કંઈ કીધું કે ભાઈ તમે ધરણા ન કરો કે એવું કાંઈ, પણ કાલે એવી રિક્વેસ્ટ કરી હતી એને કે ભાઈ અમે આ બોડી સ્વીકારી લ્યો તો અમે કંઈક પ્રોસેસ આગળ કરી રહ્યા છે તે છે, પણ બોડી અમારે જ્યાં લગી ધરપકડ ન થાય ત્યાં લગી સ્વીકારવાની નથી। સુસાઇડ નોટની અંદર જે યુવતીઓનું નામ છે અત્યારે તમને જાણ છે કે પોલીસ પકડમાં છે કે નહીં? અત્યારે પીઆઈ સાહેબે વાત કરી અમને
કે ભાઈ પોલીસ એ છોકરીઓને ખાલી અટકાયત માટે પૂછપરછ કરેલી છે, હવે ધરપકડ અમે નથી કરી એમ જ. જે રીતના જોયું કે પરિવારજનો દ્વારા છે તે માંગ કરવામાં આવી રહી છે કે જ્યાં સુધી સુસાઇડ નોટની અંદર જે પણ નામ લખવામાં આવ્યા છે તે વ્યક્તિઓની જ્યાં સુધી ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી પરિવારજનો છે તે જે આપઘાત કર્યો છે અમિત ખૂંટ નામના યુવકે તેમનું મૃતદેહ છે તે સ્વીકારવામાં નહીં આવે. કેમેરા પર્સન મોહિત બાયણી સાથે સાહિલ સપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ. હવે એ જોવાનું છે કે આખા કેસમાં શું નવો વળાંક આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.